આપણે એક એવા વ્યક્તિ વિશે ચર્ચા કરવી છે કે જેમનું નામ પિતા છે. તો આપણે આજનો આ ગોંડલિયા પરિવાર તથા તમામ કમિટી સભ્યોની સાથે સાથે આપણા ગોંડલિયા પરિવારના આંગણે પધારેલા તમામ મહેમાનગણોને આજે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે આને તો કઈ ખબર જ નથી પડતી, અને ખબર નથી પડતી તો કેતા શું કામ હશે? હા સાચું જ છે ને, એને ક્યાં કઈ ખબર પડે છે? અરે એને ખબર નથી પડતી એટલે તો તને જન્મ આપ્યો. અરે એને ખબર નથી પડતી એટલે તો તને સારા સારા કપડાં પહેરાવ્યા. એને ખબર નથી પડતી એટલે તો તને સારી સ્કૂલમાં એડમિશન કરાવ્યું. અરે એને ખબર નથી પડતી એટલે તો એની મિલકત તારા નામે કરી દીધી. અને એને ખબર નથી પડતી એટલે તો આખું જીવન તારા નામે કરી દીધું. અને તમે એમ કહો છો કે એને ખબર નથી પડતી? શું વાત કરો છો યાર, શું વાત કરો છો? અરે દોસ્તો, ભૂલ કરો છો. પપ્પા એટલે એવું વ્યક્તિ જે આખી દુનિયામાં એની બરાબરી કોઈ ના કરી શકે. કે આ દુનિયામાં મારું અસ્તિત્વ જ શું? અરે પપ્પાથી મોટું આ દુનિયામાં કોઈ અસ્તિત્વ જ નથી. તે આપણા ડેવલપમેન્ટને ઈચ્છે છે, તે આપણા વિકાસને ઈચ્છે છે, એટલે તો આપણને કહે છે. પિતા તો યાર પડદાની પાછળનું પાત્ર છે. જ્યારે એને ઓળખવું તો ખૂબ અઘરું છે ને. જ્યારે આપણને ભૂખ લાગે આપણે માતાને કહીએ અરે તે ઘરે જે કઈ સામગ્રી હોય એમાંથી આપણને નાસ્તો બનાવી દે, પરંતુ એ સામગ્રી લાવે છે કોણ? અરે એ સામગ્રી લાવવા માટે તેની પાસે પૈસા છે કે નથી એને નથી ખબર, પરંતુ એ લાવે છે. એ છે પિતા. અરે યાર, જ્યારે પપ્પા બોલે ત્યારે એના શબ્દની અંદરથી ઇન્સ્પિરેશનની ફ્રીક્વન્સી આવે છે. અરે પપ્પાથી મોટી તાકાત આ દુનિયામાં ક્યાંય ના હોય. હારી ગયેલો, થાકી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણસ જેને આખી દુનિયા ના પાડતી હોય કે તારાથી ન થાય, તારાથી ન થાય, ત્યારે ખંભા પર હાથ રાખી ખાલી એટલું કહે ને કે મૂંઝાતો નહીં, તારા પપ્પા તારી સાથે છે, તારો બાપ તારી સાથે છે, ત્યારે દુનિયાના બધા જ કામ થાય યાર. ત્યારે દુનિયાના બધા જ કામ થાય. અરે પપ્પાથી મોટી પ્રેરણા કોઈ નથી ના મળે. ખંભા પર નહીં હોય તો પીઠ પર હશે, પીઠ પર નહીં હોય તો માથા પર હશે, માથા પર નહીં હોય તો આંગળી પર હશે, અને આંગળી પર ના હોય ને તો ચેક કરવાનું માય ડિયર ફ્રેન્ડ. જેના પડછાયામાં ઊભા હશો ને, જેના છાયામાં ઊભા હશો ને, પડછાયો જ પપ્પાનો હશે યાર, પડછાયો જ પપ્પાનો. પ્રોબ્લેમ એ નથી કે આપણે બધું જાણી ગયા છીએ. પ્રોબ્લેમ ત્યાં છે કે જાણીને અજાણ્યા થઈ ગયા છીએ. અરે બંધાઈ જાય ને એ બધું ગંધાઈ જાય છે દોસ્ત. વહે ને દુનિયા યાદ કરે. 72 વર્ષના મોદી સાહેબ 92 વર્ષના હીરાબાને ભેટે 125 દેશ લાઈવ જોવે, માથા પર પપ્પી કરે. ઈ દેશના રાજા થઈને એના માવતરને ભેટવામાં શરમ ના આવે તો આપણને આપણા પપ્પા અને એની કરતા તે ઊંચા આપણા ઘરના ગોડા માવતને ભેટવામાં શેની શરમ આવે યાર, શેની શરમ આવે? પપ્પા એટલે એવું વ્યક્તિ કે જે આપણને એને જેટલું જોયું એને કરતા વધારે દેખાડવા માંગે છે. રાત દિવસ મહેનત કરે છે કે એ આપણું ભવિષ્ય સુધારવા માંગે છે. મિત્રો એક વાત તો, પિતા છે કદી નહીં બોલે કે હું આજે થાકી ગયો. એ એની જે લાઈફ ટાઈમ નહીં બોલે કે હું આજે થાકી ગયો. એ પપ્પાની તાકાત છે. જ્યારે એવો શબ્દ નીકળશે ને કે હું આજે થાકી ગયો, ત્યારે પપ્પા જ આ દુનિયામાં નહીં હોય. ત્યારે પપ્પા જ આ દુનિયામાં નહીં હોય, ત્યારે જે શબ્દ નીકળશે કે હું આજે થાકી ગયો, ત્યાં સુધી લાઈફ ટાઈમ નહીં બોલે કે હું આજે થાકી ગયો. આ પપ્પાની તાકાત છે યાર, પપ્પાની તાકાત છે. જ્યારે આપણે બધા, તમે બધા મારી સાથે બોલજો કે મારા બાળકો ખુશ રહે, જવાબદારી મારી છે. બોલો બધા મારી સાથે, મારી છે. મારા બાળકો ખુશ રહે, જવાબદારી મારી છે. અરે મારા બાળકનું ભવિષ્ય સુધરે, જવાબદારી મારી છે. બોલો બધા મારી સાથે, મારી છે. બધા સાથે મળીને રહે, જવાબદારી મારી છે. માતા પિતા ખુશ રહે, જવાબદારી મારી છે. મારા બાળકનું ભવિષ્ય સારું બને, જવાબદારી મારી છે. બાળક ડિપ્રેસ ના થાય, જવાબદારી મારી છે. સુધારવાની જરૂર મારી છે.
એને આપણી ખુશીઓ માટે એની બધી જ ખુશીઓ છોડી દીધી હોય અને બેનો તમે તમારા પપ્પાને છેલ્લે તમારી વિદાય સમયે જ ભેટ્યા હોય અરે આપણા મોઢા પરથી બધી વસ્તુ જાણી જાય આપણે માંગવી પહેલા આપણને બધી વસ્તુ દઈ દે આપણે તો રોનક છવી એના આંગણના પપ્પા તમે છો તો બધું છે કહેવાય ને ઉંગલી થામે ચલના તૂને સિખાયા થા પાવ થકે તો કાંધે પર बिठाया था नाम तेरा पहचान मेरी नाम तेरा पहचान मेरी मेरे पापा मेरा संसार है मेरे पापा मेरा संसार है આજની અમારી સ્પીચ મારા દાદા નાથા દાદા તથા મારા બા કાંતાબાના ચરણોમાં સમર્પિત કરું છું એમના આશીર્વાદ